નમસ્કાર મિત્રો, ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી 2021ની ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ કર્મચારી મિત્રોનું ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ વતી આ તાલીમમાં સ્વાગત છે। ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી 2021 19 ડિસેમ્બરના રોજ યોજાઈ રહી છે। લોકશાહીના આ મહાપર્વમાં આપ સૌ કર્મચારી મિત્રો જોડાયા છો, ત્યારે આપ સૌ કર્મચારી મિત્રો આવો આપણે મતપેટીની સીલિંગ પ્રક્રિયા વિશે જાણીશું। 19 તારીખે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। આપ સર્વના મળેલ ઓર્ડર મુજબ આપ સૌ 18 તારીખે ડિસ્પેચિંગ સેન્ટર ઉપર હાજર થઈ આપનું રજિસ્ટ્રેશન કરી અને ત્યાં આગળ આપની ટીમની માહિતી મેળવી અને સૌ સાથે મળી અને આપનું સંપૂર્ણ ચૂંટણીલક્ષી સાહિત્ય આપણે મેળવી લઈશું। તમામ સાહિત્ય સ્વીકાર્યા બાદ આપની ટીમ સાથે આપને મળેલું સાહિત્ય ઝીણવટભરી તપાસ કરી લો કે મતપેટીનો નંબર, તેનું ગામ, બૂથ નંબર, તમને આપેલા બેલેટ પેપર, તમને આપેલો વિશિષ્ટાદર્શક સિક્કો અને અન્ય તમામ જરૂરી ફોર્મ સાથેની તમામ માહિતી ઝીણવટભરી ચેક કરી લેશો। મતપેટી બે પ્રકારની હોય છે, એક મોટી સાઇઝ અને એક નાની સાઇઝ। તમારા મતદાન કેન્દ્રના મતદારોની સંખ્યા ધ્યાનમાં લઈ અને તમને મતદાન પેટી ફાળવવામાં આવશે। આટલું કરો, તમારા મતદાન મથકને ફાળવવામાં આવેલી મતપેટી તમને આપવામાં આવી છે કે કેમ તે નંબર સાથે ચકાસી લો। મતપેટી માટે આપવામાં આવતી પૂરતી સામગ્રી તમારા મતદાન મથકની છે કે કેમ તે ચકાસી લો। સરનામા ટેગ તમારા જ મતદાન મથકની છે તે પણ જોઈ લો। યોગ્ય રીતે પેટીની આંતરિક રચના સરળતાથી ફરે છે અને ખોલી બંધ કરી શકાય છે તેની ખાતરી કરી લો। ડિસ્પેચિંગ સેન્ટર ઉપર આપનું તમામ સાહિત્ય ચેક થઈ જાય અને પૂર્ણ થઈ જાય ત્યારે આપણે મતદાન કેન્દ્ર ઉપર પહોંચી અને ત્યાં મતદાન કેન્દ્રનું નિરીક્ષણ કરી લેવું। ત્યારબાદ આપની પાસે જે જરૂરી સાહિત્ય છે તેને તૈયાર કરવા લાગી જઈશું। તેમાં સૌ પ્રથમ આપને ફાળવવામાં આવેલી જે સરનામા ટેગ છે એને સુવાચ્ય અક્ષરે ભરી દઈશું। ત્યારબાદ આપણને ફાળવવામાં આવેલી જે પેપર સીલ છે એ પેપર સીલના નંબરો પણ નોંધી લઈશું અને અન્ય જે ફોર્મ વિગતો છે એમાં પણ તમામ સાહિત્ય આપણે ભરી અને તૈયાર રાખીશું, જેથી કરીને સીલિંગ પ્રક્રિયામાં આપણને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં। 19 તારીખે મતદાન શરૂ થયાના 15 મિનિટ પહેલાં મતપેટી તૈયાર કરવા માંડવી। તમને આપવામાં આવેલી જે મતપેટી છે એ મતપેટી બંધ હાલતમાં હશે, એટલે કે લોક હશે, બરોબર। એને ખોલવા માટે મતપેટીના ઉપર રહેલી જે લાંબી કળ છે એ કળને હળવા હાથે આપણે ધકેલીશું। ધકેલા બાદ તમને મતપેટીના ઉપરના ભાગમાં એક નાનું કાણું દેખાશે। આ નાના કાણાની અંદર આપની આંગળી પરોવતા અંદર રહેલી જે ઠેસી છે એ ઠેસીને આ કાણાની દિશામાં ખેંચીશું। ત્યારે ઉપર રહેલી બીજી કળ છે એને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવતા જઈશું। ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવતા કટ કટ એવો અવાજ આવશે, બરોબર। તો આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવતા જઈશું, એમ આ મતપેટી આપણી ખુલ્લી થઈ જશે। મતપેટી ખુલ્લી થઈ જાય ત્યારે હાજર રહેલા ઉમેદવાર અથવા એમના એજન્ટોને મતપેટી ખાલી છે એ બતાવી દેવું। ખાલી મતપેટી બતાવી દીધા બાદ તૈયાર કરેલી સરનામા ટેગ અંદર નાખવી। પેપર સીલના સફેદ ભાગ ઉપર આ બાજુ ઉમેદવાર અથવા મતદાન એજન્ટની સહી લેવી અને જ્યાં નંબર છે ત્યાં આગળ પ્રિસાઇડિંગ ઓફિસરે પોતાની સહી કરી તારીખ લખવાની રહેશે। ત્યારબાદ હાજર રહેલા ઉમેદવાર અથવા મતદાન એજન્ટને પેપર સીલનો નંબર નોંધવા દેવાનો રહેશે। હવે પેપર સીલને સરખા ભાગે વાળી અને ત્યારબાદ રંગીન સપાટીના મધ્ય ભાગ ઉપર વિશિષ્ટાદર્શક સિક્કો લગાવવાનો રહેશે। હવે પેપર સીલને નુકસાન ન થાય તે રીતે પેપર સીલને મતપેટીના આ સેક્શનની અંદર ધીરે ધીરે સફેદ ભાગ મતપેટીની તરફ રહે તે રીતે આપણે પસાર કરીશું।
પેપર સીલને એવી રીતે ગોઠવીશું કે પેટીના ઉપર રહેલા કાણામાં વિશિષ્ટતાદર્શક સિક્કો દેખાય. પેપર સીલ ચોકઠામાં યોગ્ય રીતે ગોઠવાઈ ગયા પછી રહેલો પૂંઠાનો જાડો ટુકડો પેપર સીલ ખસી ન જાય તેના માટે તેના પાછળના ભાગમાં આપણે પરોવીશું. પેપર સીલના બંને છેડાઓને બાજુમાં રહેલા છિદ્રમાંથી પસાર કરીશું. હવે પૂંઠાની બંને બાજુ આપણે લાખનું સીલ મારી દઈશું. પેપર સીલના વધારાના ભાગને નુકસાન ન થાય તે માટે આ રીતે વાળી અને ત્યારબાદ ટાંકણી લગાવી દઈશું. હવે મતપેટીને વ્યવસ્થિત રીતે બંધ કરી દઈશું. હવે નાની કળને ઘડિયાળની દિશામાં ચિરાર દેખાય ત્યાં સુધી ફેરવીશું. મત નાખવાની ચિરાર દેખાયા બાદ નાની કળને ફેરવવાની નથી, નહીતર પેપર સીલને તોડવું પડશે. મતપેટીના ઉપર રહેલી મોટી કળને નાની કળ સાથે ભેગી કરી દઈશું. કળના બંને છેડા ભેગા કર્યા બાદ તાર અને દોરા સાથે સરનામા ટેગને જોઈન્ટ કરી અને લાખનું સીલ ટેમ્પરરી લગાવવાનું રહેશે. મતદાન કેન્દ્રની વિગત દર્શાવતું લેબલ મતપેટીના આગળના ભાગમાં લગાવવાનું રહેશે. હવે આ મતપેટી મતદાન માટે તૈયાર થઈ ગયેલ છે. નિયત સમયે મતદાન શરૂ કરીશું અને આમ આવી રીતે આખો દિવસ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ રહેશે. મતદાન સમયે મતપેટી ભરાઈ ગઈ છે એવું જો તમને લાગે તો મતોને નુકસાન ન થાય તે રીતે પુશર દ્વારા હળવેથી પુશ કરીશું. મતદાન પૂર્ણ થયા બાદ ટેમ્પરરી સીલને ખોલી નાખીશું. મોટી કળને ખસેડી અને નાની કળને ઘડિયાળની દિશામાં ફેરવી ચિરાર બંધ કરીશું. મોટી કળને નાની કળ સાથે જોડી અને સીલ કરીશું. હવે મતપેટીને સૂતર પટ્ટીથી બાંધી ઉપર લાખનું સીલ મારીશું. મતપેટીને કપડાની બેગમાં મૂકી ઉપરની સાઈડે દોરાથી તેને સીવી અને લાખનું સીલ લગાવીશું. મતદાન મથકની ઓળખ દર્શાવતું લેબલ આપ કાપડની બેગ ઉપર લગાવી પણ શકો છો અથવા માર્કર પેનથી લખી પણ શકો છો. આમ મતપેટીની સીલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ સાહિત્ય સાથે રિસીવિંગ સેન્ટર ઉપર જમા કરાવવાનું રહેશે.